પોલીસ ક્વાર્ટરના બંધ ક્વાર્ટર્સમાંથી કેમેરા સહિતના ઉપકરણોની ચોરી કરનાર 5 પૈકીના 3 આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા। નીલમબાગ પોલીસ મથક ખાતે વિદ્યાનગરમાં આવેલા પોલીસ લાઇનના બંધ ક્વાર્ટર્સમાંથી કેમેરા, હાર્ડ ડિસ્ક સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી હતી। જે પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીમાં રાહુલભાઈ ઉર્ફે બાડો સવજીભાઈ સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી સવજીભાઈ મીઠાપુરા, મિહિરભાઈ મુકેશભાઈ ટાંકની સંડોવણી હોય, જેના અનુસંધાને આ ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા આ લોકોએ 3 વખત ચોરી કરી હતી। જેમાં તેમની સાથે વિજય ઉર્ફે કાળિયો હિંમતભાઈ, સુલેમાનભાઈ સર્કિટ સહિતનાઓ જોડાયેલા હતા। જેના અનુસંધાને પોલીસે આ ત્રણેય આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી નાસી છૂટેલા વિજયભાઈ ઉર્ફે કાળિયો અને સુલેમાનભાઈ સર્કિટને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। Combo.